રાજ્યમાં ફરી એક વખત નકલી ઘી બનાવવાનું હાલ યથાવત છે અને નકલી ઘી બનાવતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। વાત છે સુરત અને પાટણની। સુરતમાં નકલી ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું, જ્યાં ડભોલી હરિમાર્ટ શોપમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હોવાની માહિતીના આધાર પર પોલીસે રેડ પાડી। પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવવામાં વપરાતી સાધન સામગ્રી, પ્રિન્ટિંગ મશીન, પાઉચ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 શખ્સોની ધરપકડ કરી। પ્રતિક ઠક્કર નામનો શખ્સ આ સમગ્ર ડુપ્લિકેટ ઘી બનાવતો હતો। આ તરફ પાટણના સિદ્ધપુરમાં પણ ઘી બનાવતી ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો। રાજ્યમાં ફરી એક વખત નકલી ઘી બનાવવાનું હાલ યથાવત છે અને નકલી ઘી બનાવતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। વાત છે સુરત અને પાટણની। સુરતમાં નકલી ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું, જ્યાં ડભોલી હરિમાર્ટ શોપમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હોવાની માહિતીના આધાર પર પોલીસે રેડ પાડી। પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવવામાં વપરાતી સાધન સામગ્રી, પ્રિન્ટિંગ મશીન, પાઉચ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 શખ્સોની ધરપકડ કરી। પ્રતિક ઠક્કર નામનો શખ્સ આ સમગ્ર ડુપ્લિકેટ ઘી બનાવતો હતો। આ તરફ પાટણના સિદ્ધપુરમાં પણ ઘી બનાવતી ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો।